તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજે તો ગાર નેદવાનું ચાલુ હતું, એક ભાગનો ગાર અડધો નેદી કાઢ્યો, હું તમને બતાવું તો તમે જોઈ લો। અડધો ગાર નેદી કાઢ્યો છે અને અડધો બાકી પડ્યો છે, એકલું નેદણ ભરાયેલું છે। તો મિત્રો હું તમને બાજરી બતાવું કેટલી મોટી થઈ છે તે તમે વ્લોગમાં જોઈ લેજો, બાજરી કેટલી મોટી થઈ છે તે। તો મિત્રો તમે જોઈ લો, અમારે ત્યાં તો આટલી મોટી બાજરી થઈ છે। તો મિત્રો તમારે ત્યાં પણ આટલી મોટી બાજરી થઈ હશે। તો મિત્રો હજી તો ઘઉંનું ખેતર ખેડવાનું બાકી પડ્યું છે, એમાં પણ બાજરી વાવવાની છે। અને મિત્રો તમે જોઈ લો, આમાં હજી ગાર કરવાનો છે, ગાર હજી આમાં પણ બાજરી જ કરવાની છે, પેલા ઘઉંવાળામાં હજી બાજરી કરવાની, એમાં પણ બાજરી વાવશે તો હું તમને વ્લોગ બનાવીને જરૂર બતાવીશ। તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે વ્લોગમાં જોઈ લેજો, સાંજનો નજારો કેવો દેખાય છે તે। તો મિત્રો તમે સંસારનો નજારો જોઈ લીધો છે, વ્લોગમાં કેવો છે ને કેવો નથી તે। તો મિત્રો આજે તો વ્લોગ નહોતો મળાયો કારણ કે ટાઈમ નહોતો મળ્યો તેટલા માટે। તો મિત્રો આજનો વ્લોગ નહોતો આવ્યો, તે 6 વાગે આવી જશે આજના। તો મિત્રો હું તમને અમારા કાકાની સોળી વાવી છે તે બતાવું, કેટલી મોટી થઈ છે તે તમે વ્લોગમાં જોઈ લેજો। તો મિત્રો તમે જોઈ લો, આટલી મોટી ચોળી થઈ છે। તો પેલા ભાગમાં ગારવા આવ્યો છે અડધો નહીં, પેલા ભાગમાં ભાઈ મરચા છે। તો મિત્રો મારો વ્લોગ બસ આટલો જ હતો। તો મિત્રો તમને આજનો મારો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતા દી।